છોકરીને પ્રેમ કરવાનો કબૂલાત એ એક ઓછી ટકાવારીનો રસ્તો છે. ટીવી પર જે દેખાય છે તેના પર વિશ્વાસ ન કરો અને તે જૂની વાતો પર આધાર રાખશો નહીં. છોકરી સમક્ષ કબૂલાત કરવાનો સરળ અને વધુ અસરકારક રસ્તો એ છે કે તેને બહાર જવા માટે પૂછો. કોઈને બહાર જવા માટે પૂછવું વધુ સલામત છે અને જો તે તમને નકારે તો તમારા માટે ચહેરો બચાવવા માટે થોડી જગ્યા છોડે છે. તે વધુ હાનિકારક પણ છે અને તમને પરિસ્થિતિને સારી રીતે અનુભવવા દે છે જ્યારે છોકરી પર ઓછું દબાણ લાવે છે અને તમને ચાલાકી કરવાના વિકલ્પો આપે છે. ધારો કે તમે શાળામાં છો અને ઘંટડી વાગી છે. તે તેના પુસ્તકો મૂકી રહી છે અને તમે થોડી સીટો દૂર છો અને તમારી ચાલ શરૂ કરવા માંગો છો. હે લીઝી, હું તને પ્રેમ કરું છું. કૃપા કરીને મારી ગર્લફ્રેન્ડ બનો. હે લીઝી, તે કોઈ વ્યાખ્યાન હતું, તેનાથી મને ભૂખ લાગી હતી. આપણે ઘરે જતા પહેલા એક નાનો ટુકડો લેવા જઈએ છીએ. તો મને કહો, આ બે વિકલ્પોમાંથી કયો વિકલ્પ તમને વધુ કામ કરે તેવી શક્યતા છે? વિકલ્પ એ મૂળભૂત રીતે એક સીધો હુમલો છે અને છોકરીને હા કે ના જવાબ આપવા માટે દબાણ કરે છે જેના દૂરગામી પરિણામો આવે છે. તમને કાં તો ગોળી મારી દેવામાં આવે છે અથવા તમને નહીં. બીજી બાજુ વિકલ્પ બી પણ હા ના પ્રશ્ન છે, પરંતુ અહીં અસ્વીકાર એ દુનિયાનો અંત નથી. જો તે આ સમય માટે ઇનકાર કરે છે તો તમે હંમેશા પછીથી બીજી તકનો લાભ લઈ શકો છો અને તે જ કરી શકો છો. ચાવી એ છે કે બર્ગર લો અથવા કોફી લો જેવી નાની શરૂઆત કરો. અને તમે પહેલા કેટલાક તૈયારીનું કામ પણ કરી શકો છો, જેમ કે તેણીને નાની મદદ માંગવી. ઓહ, મેં મારી નોટબુક છોડી દીધી. શું હું તમારી નોંધો પછીથી નકલ કરી શકું? હકીકતમાં તમારે તેણીને પૂછતા પહેલા તે નાની બાબતોમાં સમજદારી રાખવી જોઈએ.